વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે નીટના સ્પેશિયલ ટોપિક તરીકે એક્સ્ટ્રા જે રોગો વિશેની ચર્ચા કરતા હતા એમાં બેક્ટેરિયા દ્વારા થતા રોગો વિશેની વાત કરી. રોગોના અલગ અલગ પ્રકારો, ક્રોનિક, એક્યુટ એવા રોગો, ચેપી, બિનચેપી અને ચેપીમાં એક અલગ અલગ પ્રકારની ચર્ચા કરી છે. હવે એ જ રીતે નીટના એક્સ્ટ્રા ટોપિક તરીકે જો આગળ વાત કરીએ એમ આપણે તો વાયરસ દ્વારા થતા રોગો જે છે એના વિશેની ચર્ચા કરીએ. વાયરસ દ્વારા ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગ થતા જોવા મળતા હોય છે, જેમાંને કેટલાક સામાન્ય અને જે કેટલાક અમુક જે કોમન ડિઝીઝ જે જોવા મળતા હોય છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આગળ મેં કીધું એમ ફરી વખત રિપીટ કરું છું, ખાસ નીટના MCQ ની અંદર આમના રોગકારકોના નામ તમારે ખાસ યાદ રાખવાના છે અને એમના જે અમુક મુખ્ય લક્ષણોની આપણે અહીંયા ચર્ચા કરશું. એટલે એના નામ જે છે તમારે ખાસ યાદ રાખવાના થશે એના નીટના MCQ તરીકે, બરાબર. રોગ અને રોગકારકો આ બે ખાસ યાદ રાખવાના. તો સૌથી પહેલા વાયરસજન્ય રોગ જે છે એમાં જો આપણે વાત કરીએ તો ડેન્ગ્યુ એ એક તાવ જે આપણને ફ્લેવી જૂથનો એક વાયરસ, અને એ વાયરસનું નામ છે અર્બો વાયરસ. તો અર્બો વાયરસ દ્વારા આ ડેન્ગ્યુ નામનો જે તાવ છે, ડેન્ગ્યુ નામનો જે રોગ છે એ આપણને જોવા મળે છે. અને આ રોગના વાહક તરીકે એક મચ્છર કામ કરે છે, અને એ મચ્છર છે એડિસ, જેને આપણે એડિસ ઇજિપ્ટી મચ્છર તરીકે પણ ઓળખીએ છીએ. તો એડિસ મચ્છર એ આ રોગના વાહક તરીકે કામ કરે છે. ડેન્ગ્યુ એક તાવ, અને જેના દ્વારા ઘણા બધા લોકોને એટલા બધા સંક્રમિત થયા હતા કે ડેન્ગ્યુને પરિણામે એનું મૃત્યુ પણ થયું છે. તો ડેન્ગ્યુ એ ફ્લેવી જૂથનો વાયરસ, અને એને આપણે અર્બો વાયરસ તરીકે ઓળખી શકાય. આ અર્બો વાયરસના વાહક તરીકે એડિસ ઇજિપ્ટી મચ્છર જે છે એ એમાં ભાગ ભજવે છે, અને એમાં તાવ આવે અને શારીરિક થાક લાગે, નબળાઈ, આવી કેટલીક પરિસ્થિતિ જે છે એ આપણને જોવા મળતી હોય છે. અને ડેન્ગ્યુમાં ઘણા બધા ગંભીર લક્ષણો પણ અને મૃત્યુ પણ એમાં થઈ શકે છે. તો અર્બો વાયરસ દ્વારા ડેન્ગ્યુ એ આપણને ફેલાતો જોવા મળે છે. ઓકે, બીજો એક બાળકોમાં થતો રોગ, અને એને આપણે ઓરી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે એમાં મિસલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિસલેસ જે છે એ એમાં મિસલેસ વાયરસ, એના દ્વારા ઓરીનો જે રોગ છે બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતો રોગ છે, અને અત્યારે વેક્સિનેશન જે છે એ પણ એમાં કરવામાં આવે છે. એમાં તાવ આવે, બાળક જે છે તાવ, કફ થવો, આંખનો ભાગ જે છે એ એમાં લાલાશ પડતા રંગની આંખ જે છે થવી, ચામડી ઉપર આપણને એમાં ઝીણી નાની નાની લાલ ફોડલીઓ જે છે એ પણ એમાં જોવા મળતી હોય છે. રેચિસ ચામડી ઉપરના આપણને જોવા મળતા હોય છે, લાલ કલર રંગના. તો આ ઓરીનો જે રોગ છે એ ઓરી એ આપણને એમાં બાળકોમાં જોવા મળતો હોય છે. એટલે બાળકોની અંદર ઓરીનો રોગ થાય એટલે આ એક ચેપી રોગ છે, એટલે બાળકને એમાં ઘરમાં જ રહેવાની સલાહ આપતા હોય છે. પણ ઓરીને યોગ્ય સારવાર અને યોગ્ય એમાં ડાક્ટરી તપાસ કરાવવી જરૂરી છે. માત્ર માતાજી છે એવું વિચારી અને બાળકને કોઈ સારવાર ન આપવી, એવું ન કરવું. એને જે યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એ આપવી જરૂરી છે. બાકી ઓરી ઘણી વખત બાળકોમાં પણ અમુક ગંભીર અસરો ઉત્પન્ન કરી શકે છે. તો આ એના લક્ષણો છે, અને આ રોગકારક તરીકે આપણને વાયરસ દ્વારા થતા રોગમાં જોવા મળે છે. આના માટે MMR-ની જે રસી છે એ રસી મૂકવામાં આવે છે. આ MMR-ની જે રસી જે છે એની અંદર મમ્સ, મિસલ્સ અને રૂબેલા, બરાબર, મમ્સ, મિસલ્સ અને રૂબેલા, આ ત્રણનું કોમ્બિનેશન જે છે આ રસીમાં હોય, અને એ રસી બાળકોને આપવામાં આવતી હોય છે રસીકરણના દરમિયાન. એના પછીનો વાયરસજન્ય જે રોગ બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે, અને અમુક કિશોરાવસ્થામાં પણ જોવા મળતો હોય છે, અને એ છે અછબડા. આપણે ચેપી રોગમાંનો એક રોગ છે, અને એ વેરીસેલા જોસ્ટર નામના જે વાયરસ છે એના રોગકારક તરીકે આપણને જોવા મળે છે, વેરીસેલા જોસ્ટર. તો આ એના રોગકારક તરીકે વેરીસેલા વાયરસ છે. અછબડાની અંદરના જો લક્ષણોમાં આપણે ચર્ચા કરીએ તો એમાં તાવ આવે,
એમાં ચામડી ઉપર આપણને લાલાશ પડતા અને બદામી રંગના ફોડલીઓ જે છે જોવા મળે છે. થાક, નબળાઈ જેવી સ્થિતિ પણ આપણને એમાં જોવા મળતી હોય છે. અને એ જે ફોડલીઓ જે થાય એમાં ખંજવાળ આવે અને એ ખંજવાળવાથી એમાં આપણને ફેલાવો પણ થવાની શક્યતા વધી જતી હોય છે. અને આ પણ ચેપી રોગ છે, અછબડા, બરાબર, એમાં વેરીસેલા ઝોસ્ટર આ જે વાયરસ છે એના દ્વારા આપણને જોવા મળતો હોય છે. એના પછી એક સામાન્ય બીજો પણ એક વાયરસ દ્વારા થતો રોગ અને એ છે ગાલપચોલી. આપણે ઘણી વખત એમાં વાત કરતા હોય મિત્રો બધા એક સાથે વિદ્યાર્થીઓ ઘણી વખત બેઠા હોય કે એકલા ખાય ને ગાલપચોલી થાય. તો એ એકલા ખાવાથી કઈ ગાલપચોલી થતા નથી. આ તો એક જસ્ટ કહેવત છે એમાંની. પણ ગાલપચોલિયા જે છે એ ગાલપચોલિયા એ વાયરસજન્ય રોગ છે અને ખાસ કરીને એમાં જે પાયરામિક્ઝા પ્રકારનો જે જૂથ છે આખું વાયરસનું, એમાંનો એ જૂથનો એક વાયરસ જેને આપણે મમ્પ્સ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. મમ્પ્સ વાયરસ. તો આ જે મમ્પ્સ વાયરસ છે એના દ્વારા ગાલપચોલિયા થતા હોય છે. હવે ગાલપચોલિયાની અંદર શું થાય છે? તો આપણી જે ઉપકરણીય જે લાળ ગ્રંથિ છે એ ઉપકરણીય લાળ ગ્રંથિની અંદર ઇન્ફેક્શન થાય, એમાં એનો ચેપ લાગે અને ચેપ લાગવાને પરિણામે એમાં સોજો આવે. સોજો આવે એટલે બંને પ્રકારના જે બંને બાજુના જે ગાલ છે એ ગાલમાં સોજો આવી જાય છે, એમાં દુખાવો થતો હોય છે, જેથી ચાવવામાં ને ખોરાક ખાવામાં એમાં થોડી મુશ્કેલી પડતી હોય છે અને એમાં સામાન્ય તાવની પરિસ્થિતિ એમાં ગાલપચોલિયામાં જોવા મળતી હોય છે. તો મમ્પ્સ વાયરસ દ્વારા ગાલપચોલિયાનો જે રોગ છે એ આપણને જોવા મળતો હોય છે. એ પછી જો આપણે વાત કરીએ તો હિપેટાઇટિસ. હિપેટાઇટિસ એટલે કમળો એ બે વાયરસ જેને આપણે એમાંના હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી, એ અને બી આ બંને વાયરસ જે છે હિપેટાઇટિસ એ વાયરસ, હિપેટાઇટિસ બી વાયરસ, એના દ્વારા આપણને કમળાનો રોગ થતો જોવા મળે છે. કમળો એની અંદરના લક્ષણોની જો આપણે વાત કરીએ તો એમાં યકૃતમાં સોજો આવે, કેમ કે કમળાની અંદર આ વાયરસ જે છે એ મુખ્યત્વે યકૃતને સંક્રમિત સૌથી વધુ નુકસાન પહોંચાડે છે અને સૌથી વધુ સંક્રમિત કરે છે, જેથી કરીને પાચન તંત્ર માં ઘણી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. હવે એના પરિણામે લક્ષણોમાં કયા કયા બાબતો આપણે નોંધી શકાય? તો ઉલટી ઉપકા થતા હોય છે, અપચો થાય, પેટમાં દુખાવો થાય, આંખ, નખ અને ચામડી. આંખ, નખ, ચામડી આ ભાગ જે છે એ આપણને પીળાશ પડતા રંગના જોવા મળે છે. પીળાશ પડતા એટલા માટે જોવા મળે કારણ કે આપણા જે પિત્ત રંજકો છે એ પિત્ત રંજકો અને એનું પ્રમાણ એ રુધિરમાં વધી જતું હોય, ચામડીમાં કે નખના ભાગમાં જમા થવાના પરિણામે એ પિત્ત રંજકોના પરિણામે જોવા મળતો હોય છે પીળાશ પડતો રંગ. તો યકૃતના ખાસ નુકસાનને પરિણામે અથવા યકૃતમાં સોજો આવવાને પરિણામે, યકૃતને સંક્રમિત થવાને પરિણામે થતો રોગ અને એ હિપેટાઇટિસ એ અને બી વાયરસ દ્વારા થતો જોવા મળતો રોગ છે. અને મોટા ભાગે કમળો જે છે એ જે કોઈ પણ દૂષિત પાણી કે દૂષિત ખોરાક એનો જો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કમળાનો ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે. તો એના પછીનો એક રોગ વાયરસજન્ય અને એ છે પોલિયો. આપણે પોલિયો વિશેની આમ તો ઘણી બાબતો જાણીએ છીએ. પોલિયો એ વાયરસજન્ય રોગ છે અને અત્યારે આપણે એવું ગર્વથી કહી શકીએ છીએ કે ભારત એ પોલિયો મુક્ત રાષ્ટ્ર છે અને એના માટે ઘણા બધા લોકો દ્વારા ખૂબ મોટું જે આખું અભિયાન છે એ ચલાવવામાં આવ્યું અને ટીવી સમાચારો કે સિરિયલો કે જાહેરાતો કે ન્યૂઝપેપર કે એવા કોઈ પણ સામાજિક સંસ્થાઓ એ બધાનો એક આખું એક અભિયાન જે છે એ પોલિયો મુક્ત ભારત બનાવવા માટે અને એના માટે ઘણા બધા જે બાળકોને એમાં એના પોલિયોના જે ટીપા છે, વેક્સિન જે છે, રસી જે છે એ પીવડાવવામાં આવે છે. તો પોલિયો વાયરસ છે એ પોલિયો નામનો જ વાયરસ છે અને એ પોલિયો વાયરસ દ્વારા આ પ્રકારનો રોગ થતો હોય છે બાળકોમાં. અને આ વાયરસની સ્થિતિ જ્યારે હોય ત્યારે એમાં તાવ આવે, માથાનો દુખાવો થાય, લકવા જેવા પણ અસર થઈ શકે છે અને કોઈ અંગ ઉપર પણ એની હાથ હોય, પગ હોય, બરોબર, એવા કોઈ અંગ ઉપર પણ એની અસર જોવા મળે છે, જેથી કરીને એમાં શારીરિક ખોડખાં પણ અંગોની અંદર આપણા જોવા મળતી હોય છે. તો એ પોલિયો અને એ પોલિયોના જે ટીપા છે બાળકોને ખાસ પીવડાવવા જોઈએ છે. એટલે આપણે
એના માટે ખાસ પોલિયો રવિવાર જેવા કેટલાક જે પ્રોગ્રામ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું. તો દો બુંદ જિંદગી કે એ પણ આપણે ઘણી વખત ટીવીની અંદર ને એમાં જાહેરાત જોતા હોઈએ છીએ. તો પોલિયોના ટીપા બાળકને અવશ્ય પીવડાવવા જરૂરી છે. અને એ પોલિયો વાયરસ જે શરીર ઉપર અંગોમાં ગંભીર આડઅસર ન થાય એના માટે ખાસ જરૂરી છે પીવડાવવા માટે. ઓકે, એના પછી જો આપણે વાત કરીએ તો ચિકનગુનિયા. ચિકનગુનિયા જે છે એ એક પ્રકારનો તાવ છે અને આ તાવ એ ટોગા વાયરસ દ્વારા આપણને જોવા મળે છે. ચિકનગુનિયા એ વાયરસજન્ય રોગ છે, ટોગા વાયરસ એના દ્વારા થતો હોય છે. અને આ રોગનો ફેલાવો એ એડિસ મચ્છર દ્વારા થાય છે. તો એડિસ મચ્છર એ આ રોગનો ફેલાવો અટકાવે છે. અને લક્ષણોની જો આપણે વાત કરીએ તો એની અંદર તાવ આવે, એમાં જે કોઈ પણ શરીરની અંદરના જે સાંધા છે એ સાંધા જકડાઈ જાય, એ સાંધામાં અને શરીરની અંદર એમાં દુખાવો પણ થાય. આવા કેટલાક લક્ષણો જે છે એ આપણને એમાં જોવા મળતા હોય છે. ચિકનગુનિયા અને એ ટોગા વાયરસ દ્વારા થતો તાવ જેને આપણે ચિકનગુનિયા કહીએ છીએ. એડિસ મચ્છર એ આ રોગનો ફેલાવો કરતા હોય છે. એના પછીની જો આપણે વાત કરીએ તો હડકવા. હડકવા એ સ્ટ્રીટ વાયરસ દ્વારા થતો એક રોગ છે, હડકવા. અને કેટલાક પ્રાણીઓના જે લાળ હોય, લાળની અંદર ખાસ કરીને માંસાહારી પ્રાણીઓના જે લાળ છે, લાળગ્રંથિમાં આપણને આ પ્રકારના વાયરસ જોવા મળતા હોય છે. અને એને કરડવાથી હડકવા જેવા જે રોગો છે થઈ શકે છે. હડકવાની અંદર ખાસ કરીને આ જે વાયરસ છે એ આપણને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર એની અસર પહોંચાડે છે. અને મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર પહોંચાડવાને પરિણામે જે રોગિષ્ઠ વ્યક્તિ છે એ વ્યક્તિની જે માનસિક સ્થિતિ ઘણી એમાં ખરાબ થઈ જતી હોય છે અને ગંભીર અસર એમાં ઉત્પન્ન થતી હોય, જેને કારણે વ્યક્તિ પોતે બેકાબુ બની જતી હોય છે. અને એમાં એને જે સ્થિતિનું ભાન ન રહેતું હોય, ગમે તેને એ પાછળ એ કરડવા દોડતો હોય, આવી પણ કેટલીક અસર એ એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર જોવા મળતી છે. તો હડકવા એ સ્ટ્રીટ વાયરસ દ્વારા આપણને થતો જોવા મળે છે. અને વાયરસજન્ય જો લાસ્ટ છેલ્લો રોગની વાત કરીએ આપણે તો સ્વાઇન ફ્લુ. સ્વાઇન ફ્લુ એ H1N1 વાયરસ દ્વારા થાય છે. અને સ્વાઇન ફ્લુ H1N1 વાયરસ દ્વારા આપણને થતો જોવા મળે છે. આ સ્વાઇન ફ્લુ ની અંદર તાવ આવે, ગભરાય અને કેટલાક એની અંદર શરીર ઉપર એની ગંભીર અસરો પણ જોવા મળે છે. અને ઘણા બધા લોકો એ સ્વાઇન ફ્લુ ને પરિણામે મૃત્યુ પણ પામે છે. અને જે પ્રાણીઓમાંથી આ રોગ એ મનુષ્યની અંદર આપણને વાયરસ દ્વારા એ ફેલાયેલો જોવા મળે છે. તો બાળકો અહીંયા જે આપણે ચર્ચા કરી એ નીટના ખાસ ટોપિક તરીકે એમાં જે વાયરસ દ્વારા થતા જે રોગો છે એ રોગો વિશેની એમાં આપણે વાત કરી. આગળ હવે આપણે એમાં ફૂગ દ્વારા થતા રોગો વિશેની પણ ચર્ચા કરીએ. આપણે માનવ શરીરમાં જે ફૂગ દ્વારા થતા રોગો છે એના વિશેની વાત કરીએ. ફૂગ દ્વારા થતા રોગ વિશે આગળ આપણે જે ચર્ચા કરી છે, દરાજ અથવા તો દાદર કે જેને આપણે રિંગવોર્મ તરીકે ઓળખી શકાય છે, માઇક્રોસ્પોરમ એના દ્વારા આપણને એ રોગ થતો જોવા મળે છે. બીજો એક ફૂગ દ્વારા થતો એવો જ ચામડીનો એક રોગ જેને આપણે એથ્લેટ્સ ફૂટ તરીકે ઓળખવામાં આવે છે. એથ્લેટ્સ ફૂટ, ફૂટ એટલે પગના ભાગની અંદર એમાં આપણને ચામડીના જે ભાગ છે એમાં થતો રોગ, અને જેના રોગકારક તરીકે એના રોગકારક અને આ રોગકારક તરીકે એમાં ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન આ બે જે ફૂગ છે એ આપણને એમાં અસરકારકતા દર્શાવે છે. તો ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન આ બંને એના રોગકારક તરીકે એમાં આપણને જોવા મળે છે. અને એથ્લેટ્સ ફૂટ એ આ પ્રકારના જે રોગ છે એ આ ફૂગ દ્વારા થતો હોય છે. હવે એમાં શું થાય તો જે પગની જે ચામડીના જે ભાગ છે એની અંદર આ પ્રકારના લક્ષણો આપણને એમાં જોવા મળે, જેમાં ખાસ કરીને ચામડી ઉપર એવા ખંજવાળ આવે છે. ખંજવાળવાને પરિણામે ચામડીના ભાગમાં આપણને ઉઝરડા પડતા દેખાય છે.
અને એ ઉઝાડા પડે એનાથી એમાં બળતરા પણ થતી હોય છે અને એમાં સોજો આવે છે. તો આ પ્રકારની જે ફૂગ છે એ ફૂગ દ્વારા થતો એક રોગ ચેપી રોગ એથ્લેટ્સ ફૂગ તરીકે આપણે ઓળખી શકાય. અને આ એથ્લેટ ફૂગ જે ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન આ ફૂગ દ્વારા થતો જોવા મળે છે. તો આ ફૂગ વિશેની જે રોગ છે એ આ એથ્લેટ ફૂગ છે, એ એક આમાં આપણે ઉમેરવાનું છે. હવે એમાં જે એનસીઆરટી બેઝ જે ટોપિકને આપણે ચર્ચા કરી છે ઓલરેડી, એમાં રોગ પ્રતિકારકતા વિશેની વાત ઘણી બધી કરી ચૂકી છે. તો એ રોગ પ્રતિકારક તંત્રની અંદરના જે રોગો છે એમાંના કેટલાક રોગો જે આપણે અહીંયા એમાં નીટના ટોપિક તરીકે ઉમેરીને હવે એની આપણે એમાં ચર્ચા કરીએ. તો રોગ પ્રતિકારક તંત્રના રોગોમાં સૌથી પહેલી વાત કરીએ તો હાઇપર સેન્સિટિવ, જેને આપણે હાઇપર સેન્સિટિવનેસ તરીકે ઓળખવામાં છે, એટલે વધારે પડતી સંવેદનશીલતા. બરાબર, વધારે પડતી સંવેદનશીલતા. તો આ વધારે પડતી સંવેદનશીલતા કોના પરિણામે જોવા મળે છે? તો વધારે પડતી સંવેદનશીલતા માટે જવાબદાર છે માસ્ટકોષોમાંથી સ્ત્રાવ થતા રાસાયણિક ઘટકો, અને જેને આપણે હિસ્ટેમાઇન તરીકે ઓળખીએ છીએ. તો માસ્ટકોષોમાંથી હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય, વધારે પડતો સ્ત્રાવ થાય, જેથી કરીને સંવેદનશીલતા જે છે એ સંવેદનશીલતાનો આંક વધે છે, અને સંવેદનશીલતાના આંક વધવાને પરિણામે એની અંદર હાઇપર સેન્સિટિવ જે રોગ છે એ હાઇપર સેન્સિટિવ રોગ એમાં થતો જોવા મળે છે. અને જેનાથી ખૂબ ઝડપથી કોઈ પણ એવા જે એન્ટીજન સંપર્કમાં આવે તો આપણું શરીર એની સામે જે કોઈ પણ એમાં પ્રતિચાર દર્શાવતું હોય છે. તો એ હાઇપર સેન્સિટિવ માસ્ટ કોષોમાંથી હિસ્ટોમાઇનનો સ્ત્રાવ થવાને પરિણામે આપણને જોવા મળે છે. બીજો જે રોગ છે એમાંનો એ છે દમ, અથવા આપણે એને બ્રોન્કિયલ અસ્થમા તરીકે ઓળખીએ છીએ. શ્વસન તંત્રને રિલેટેડ જે ટોપિકમાં તમે ઓલરેડી આ બ્રોન્કિયલ ડિઝીઝ વિશે જાણતા હશો, અને એમાં અસ્થમા વિશે પણ તમે ઓલરેડી જાણતા હશો. તો બ્રોન્કિયલ અસ્થમા આ એક એલર્જી દ્વારા થતો એક રોગ છે, અને આ રોગની અંદર જે આપણી જે શ્વાસ નળી હોય એ શ્વાસ નળીની જે દિવાલના જે સ્નાયુ છે એ દિવાલના સ્નાયુમાં સંકોચન થાય, અને સંકોચન પર થવાને પરિણામે એમાં શું થાય કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને જેના પરિણામે આપણે જેટલો ઓક્સિજનની જરૂરિયાત શરીરને છે એ પૂરતા પ્રમાણમાં ન મળે, અને એના પરિણામે એમાં શ્વાસ ચડે, અને જેને આપણે બ્રોન્કિયલ અસ્થમા તરીકે ઓળખી શકાય, જેને દમ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક પ્રકારનો એલર્જી દ્વારા થતો જે રોગ છે, દમ અથવા બ્રોન્કિયલ અસ્થમા. હવે એના પછીનો જો રોગ વિશેની વાત કરીએ એમાંની રોગ પ્રતિકારક તંત્ર, તો એ છે હે ફીવર. હે ફીવરને આપણે સૂકો તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સૂકો તાવ આ કોના પરિણામે થાય છે? તો ઘણી બધી વનસ્પતિની જે પરાગરજ જે છે એ પરાગરજ એમાં કોંગ્રેસ ગ્રાસ હોય કે પછી જેને આપણે પાર્થેનિયમ તરીકે ઓળખી શકાય, પાર્થેનિયમ હોય, એમેરેન્થસ હોય, આવી ઘણી વનસ્પતિ એવી છે કે એની પરાગરજ જે છે એ પરાગરજ જ્યારે આંખ અથવા તો શ્વસન માર્ગના સંપર્કમાં આવે ત્યારે શ્વસન માર્ગનું જે શ્લેષ્મ સ્તર છે એ શ્લેષ્મ સ્તર એના પ્રતિચાર આપે છે, અને એના પરિણામે અતિસ્ત્રાવી બનતું હોય છે, અને જેનાથી એમાં એક એલર્જી ઉત્પન્ન થતી હોય છે, અને આ એલર્જી પરાગરજને પરિણામે ઉત્પન્ન થતી હોય વનસ્પતિમાંની, એને નામ આપવામાં આવ્યું છે હે ફીવર, અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સૂકો તાવ. તો આ પરાગરજને પરિણામે થતો જે રોગ છે એલર્જીનો, એને હે ફીવર તરીકે ઓળખવામાં આવે છે. એ પછીનો જે બીજો રોગ છે રોગ પ્રતિકારક જે તંત્ર છે એનો, જેને આપણે અર્ટિકારિયા તરીકે ઓળખીશું. અર્ટિકારિયા એ પણ એક ચામડીની અંદર થતી એલર્જીનો એક રોગ છે કે જ્યારે ચામડીની અંદર કોઈ પણ એવા ઘટકો કે જે ચામડીના સંપર્કમાં આવવાને પરિણામે ચામડીની જે સંવેદનશીલતા છે એમાં વધારો થઈ જતો હોય છે, અને આ સંવેદનશીલતામાં વધારો થવાને પરિણામે એની અંદર આપણને ગુલાબી રંગની ઉપસેલી નાની ફોડલીઓ જે છે ચામડી પર આપણને ફોડલીઓ ઉપસેલી ગુલાબી રંગની જોવા મળતી હોય છે. આ ફોડલીઓની અંદર ખંજવાળ આવે, અને એ ફોડલીઓમાં પાણી પણ ભરાઈ જતું હોય છે. ખંજવાળમાંથી એ ધીમે ધીમે એની જે સેન્સિટિવનેસ છે એમાં વધારો થતો જોવા મળતો હોય છે, અને એ આર્ટિકારિયા તરીકે આ રોગને ઓળખવામાં આવે છે.
તો ચામડીની અંદર થતો જે રોગ છે રોગ પ્રતિકારક તંત્રનો, બરાબર, એ રોગ જે આપણે અર્ટિકારિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના જો રોગની ચર્ચા કરીએ એમાં તો એ છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ ની અંદર શું થાય કે માયસ્થેનિયા ગ્રેવિસ જે છે એ ચેતાતંત્રને નુકસાન પહોંચાડતો એક રોગ છે. એમાં ખાસ કરીને જે કુર્મી વેગના વહન ઉપર અસર કરતો આ રોગ છે. હવે એની અંદર માયસ્થેનિયા ગ્રેવિસમાં જ્યારે કોઈ પણ એમાં રોગકારકો અથવા તો કોઈ એવા રાસાયણિક ઘટકો કે જેની સામે પ્રતિચાર માટે એસિટાઇલ કોલાઇનનો જે સ્ત્રાવ થાય, બરાબર, ચેતોપાગમ ગાંઠમાંથી, ચેતાકોષની રચના યાદ કરજો, એમાં ચેતોપાગમ જે ગાંઠ છે એની અંદરથી એસિટાઇલ કોલાઇન જે ચેતાપ્રેષક દ્રવ્ય એનો એમાંથી સ્ત્રાવ, તો એ સ્ત્રાવ થાય ને પછી એને ગ્રહણ કરવા માટેના ગ્રાહક અણુ, બરાબર, જે પ્રોટીનના આપણને જોવા મળતા હોય છે, અને આ જે ગ્રાહક અણુ જે એની સામે એ એન્ટીબોડી નિર્માણ કરતું હોય છે. તો એસિટાઇલ કોલાઇનના ગ્રાહક અણુની સામે એન્ટીબોડી નિર્માણ થાય, જેથી કરીને શું થાય તો જેથી કરીને જે સ્નાયુ અને ચેતા એનું જે જોડાણ હોય, જેને આપણે શું કહેવાય, સ્નાયુ ચેતા સંધાન એટલે જોડાણ, તો એ સ્નાયુ ચેતા સંધાન જે છે એનો ઉપરનો ઊર્મિ વેગ બદલાય છે. એટલે જે સંદેશો જે મળવો જોઈએ એ સંદેશો એ મેસેજ એમાં એ પાસ થાય નહીં, અને જેને આપણે માયસ્થેનિયા ગ્રેવિસ નામના રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો એસિટાઇલ કોલાઇન ના જે ગ્રાહક અણુની સામે એની અંદર એન્ટીબોડી જે છે નિર્માણ પામતા હોય, મતલબ કે એ એસિટાઇલ કોલાઇનને ગ્રહણ ન થવા દે, જેથી કરીને ઊર્મિ વેગનું વહનની પ્રક્રિયા ઉપર અસર થાય છે, અને જેથી સ્નાયુ ચેતા સંધાન ઉપર ઊર્મિ વેગની સ્થિતિ બદલાતી હોય છે. તો આ માયસ્થેનિયા ગ્રેવિસ એક પણ ગંભીર રોગ તરીકે આપણે ઓળખવામાં આવે છે. અને રોગ પ્રતિકારક તંત્રનો લાસ્ટ ડિઝીઝ જે અહીંયા આપણે ચર્ચા કરીએ તો એ છે રૂમેટાઇડ આર્થરાઇટિસ. સંધિવા વિશે આપણે બધા જાણીએ છીએ, આર્થરાઇટિસ, બરાબર, રૂમેટાઇડ આર્થરાઇટિસ. અને એમાં શું થાય, આ પ્રતિકારક તંત્રને લગતો એક રોગ જે વધારે પડતો પ્રતિચાર દર્શાવવાને પરિણામે જોવા મળે છે. હવે જ્યારે IgM આ એન્ટીબોડી જે છે એની હાજરીના પરિણામે એમાં સ્વ પ્રતિરક્ષાનો રોગ થતો હોય છે. IgM એન્ટીબોડીને વધારે પ્રમાણને પરિણામે આ રોગ થતો હોય છે, અને જેનાથી જે સાઇનોવિયલમાં સોજો આવે છે, એટલે સાંધાઓ વચ્ચેનો જે પ્રવાહી હોય, સાંધાનો વચ્ચેનો જે ભાગ હોય એમાં સોજો આવે છે, જ્યાં ચામડીનો ભાગ એ પ્રમાણમાં જાડો થાય છે, અને જેથી કરીને એમાં સાંધો અચલિત બને છે, એટલે સાંધા જકડાઈ જાય છે અને એમાં દુખાવો પણ થતો હોય છે. તો એ સંધિવા ને જે લગતો રોગ એને આપણે રૂમેટાઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ફૂગ અને રોગ પ્રતિકારક તંત્રને લગતા જે રોગો છે એના વિશેની વાત આપણે પૂરી કરી છે, અને બાકીના ટોપિક આપણે નીટના નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું.